મિત્રો આજના આ વિડીયોમાં આપણે ત્રણ સ્માર્ટફોનની કમ્પેરિઝન કરવાની છે. ત્રણ સ્માર્ટફોન ગેમિંગ સ્માર્ટફોન રહેવાના છે, બટ હું તેનું નામ જણાવી દઉં. OnePlus S6 Ultra, Infinix GT50 Pro અને Lenovo Legion Y70. મિત્રો આ ત્રણેય ફોન ગેમિંગ તો રહેવાના છે, પણ તેની આપણે કમ્પેરિઝન, સ્પેસિફિકેશન, તેના ફીચર્સ, તેમાં શું શું આપણને જોવા મળે છે, તો તેની આપણને ત્રણેયની કમ્પેરિઝન કરવાની છે. અને લાસ્ટમાં કયો પરચેસ કરાય તેની પણ હું તમને મારી તરફથી ઓપિનિયન આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, અને વિડીયો જો ગમે તો લાઈક શેર જરૂર કરજો. તમે જોઈ રહ્યા છો મિત્રો ટેકનિકલ સાગર, તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો જ્યારે પણ કોઈ ગેમિંગ ફોન આવે તો તેમાં સૌથી વધારે મેઇન વસ્તુ હોય છે તેનું પ્રોસેસર. હાઈ પ્રોસેસર હોય તો સારી એવી ગેમ આપણે તેમાં રમી શકીએ. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ OnePlus S6 Ultra ની, તો અહીં આપણને જોવા મળે છે MediaTek Dimensity 9500 નું ચિપસેટ. સાથે મિત્રો વાત કરીએ Infinix GT50 Pro ની, તો અહીં આપણને MediaTek Dimensity 8400 ચિપસેટ જોવા મળે છે. સાથે વાત કરીએ Lenovo Legion Y70 ની, તો મિત્રો અહીં તમને Snapdragon 8 Gen 5 જોવા મળે છે. તો મિત્રો ત્રણેયમાં અત્યારના લેટેસ્ટ અને સારા એવા પ્રોસેસર જોવા મળે છે. મિત્રો ગેમિંગ ફોન હોય એટલે સાથે એક હાઈ રિફ્રેશ રેટ વાળી તમને સારી એવી ડિસ્પ્લે પણ જોઈએ, જે તમારા ગેમિંગ એક્સપિરિયન્સને એકદમ સ્મૂથ બનાવે, ગેમ ડિલે ન થાય, ગેમ બહુ હેંગ ન થાય. તો તેના માટે અહીં આપણને OnePlus S6 Ultraમાં 6.7 ઇંચની ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે જે આવે છે 165 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે મિત્રો વાત કરીએ Infinix GT50 Pro ની, તો અહીં તમને 6.8 ઇંચની AMOLED સ્ક્રીન જે આવે છે 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે. અને સાથે મિત્રો વાત કરીએ Lenovo Legion Y70 ની, તો અહીં તમને 6.8 ઇંચની ફ્લેટ OLED ડિસ્પ્લે જે આવે છે 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે. તો મિત્રો ડિસ્પ્લેમાં અહીં તમને જોઈએ તો OnePlus ડિસ્પ્લેના એક સ્ટેપ આગળ છે, કારણ કે અહીં તમને 165 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે જોવા મળે છે, એટલે કે તમારી ગેમ બહુ ડિલે નહીં થાય, તમારી ગેમ એકદમ સ્મૂથ ચાલશે. અને BGMI કોલ ઓફ ડ્યુટી તમે એક સારા એવી ફ્રેમ રેટ સાથે તમે રમી શકશો. હવે મિત્રો ગેમ રમવાની ત્યારે જ મજા આવે કે જ્યારે એમાં એક મોટી બેટરી હોય. તો મિત્રો ત્રણેય સ્માર્ટફોનમાં સારી આપણને બેટરી જોવા મળે છે. OnePlus S6 Ultra ની વાત કરીએ તો અહીં તમને 8600 mAh ની બેટરી જે આવે છે 120 વોટના ફાસ્ટ વાઇડ ચાર્જિંગ સાથે મિત્રો વાત કરીએ Infinix GT50 Pro ની, તો અહીં તમને 6500 mAh ની જે આવે છે 45 વોટના ફાસ્ટ વાઇડ ચાર્જિંગ સાથે. અને Infinix GT50 Pro માં તમને રિવર્સ ચાર્જિંગનો પણ ઓપ્શન જોવા મળે છે. સાથે મિત્રો વાત કરીએ તો Lenovo Legion Y70 માં તમને 8000 mAh ની બેટરી મળે છે, જે 90 વોટના ફાસ્ટ વાઇડ ચાર્જિંગ સાથે આવે છે. અને Infinix GT50 Pro માં તમને વાયરલેસ ચાર્જિંગનો પણ ઓપ્શન જોવા મળે છે. તો મિત્રો બેટરીના સેગમેન્ટમાં ત્રણેય ફોન એમ કહેવાય કે સારા જ છે, પણ Infinix GT50 Pro માં થોડીક લો બેટરી છે, પણ બેટરીમાં ફેસિલિટી તમને વધારે જોવા મળે છે. તો મિત્રો આઈ થિંક ત્રણેયમાંથી જો તમારે ફોન પરચેસ કરવો હોય બેટરીના સેગમેન્ટમાં, તો તમે કયો ફોન પરચેસ કરો મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો વાત કરીએ હવે કેમેરા સેટઅપની, તો OnePlus S6 Ultraમાં તમને રિયરમાં 2 કેમેરા સેટઅપ 50 મેગાપિક્સલનો મેઇન અને એક 8 મેગાપિક્સલનો સેકન્ડ કેમેરો જોવા મળવાનો છે. અને સાથે ફ્રન્ટમાં વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે. નેક્સ્ટ વાત કરીએ તો હવે Infinix GT50 Pro માં, તો અહીં પણ રિયરમાં તમને 50 મેગાપિક્સલનો મેઇન અને એક સેકન્ડ કેમેરો 8 મેગાપિક્સલનો જોવા મળવાનો છે. અને વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે અહીં તમને 13 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે. તો કેમેરા સેગમેન્ટમાં મિત્રો Lenovo Legion Y70 એક સ્ટેપ આગળ છે, કારણ કે અહીં તમને રિયરમાં 3 કેમેરા સેટઅપ જોવા મળવાનો છે. 50 મેગાપિક્સલનો મેઇન કેમેરા, સેકન્ડ કેમેરો 8 મેગાપિક્સલનો અને થર્ડ કેમેરો એક 2 મેગાપિક્સલનો કેમેરો જોવા મળવાનો છે. ફ્રન્ટમાં વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે અહીં તમને 32 મેગાપિક્સલનો એક કેમેરો જોવા મળવાનો છે. તો મિત્રો કેમેરાની ત્રણેય ફોનની આપણે વાત કરી, બટ OnePlus S6 Ultraમાં તમને 4K વિડીયો રેકોર્ડિંગ્સનો પણ ઓપ્શન જોવા મળવાનો છે. તો મિત્રો કેમેરાની વાત કરી તો OnePlus એક સ્ટેપ આગળ કહેવાય. મિત્રો ત્રણેય સ્માર્ટફોન OS Android V16 સાથે આવવાના છે. અને સાથે મિત્રો વાત કરીએ તો અહીં તમને સારી એવી કુલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. અને હા મિત્રો ગેમિંગ ફોન છે એટલે કુલિંગ સિસ્ટમ તો જોવે. તો મિત્રો વાત કરીએ હવે OnePlus S6 Ultraમાં, તો અહીં તમને ગ્લેશિયર કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સાથે વાત કરીએ Lenovo Legion Y70 તો અહીં તમને કિયાના નિન્જિન કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
અને મિત્રો વાત કરીએ હવે ઇન્ફિનિક્સ GT50 પ્રોમાં, તો અહીં તમને હાઇપરફ્લો લિક્વિડ કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જેને તમે ખુદ રિયલાઇઝ કરી શકશો. અને સાથે બેકમાં તમે જોશો તો લિક્વિડ આખા ફોનમાં કેમ મૂવમેન્ટ કરતું હોય તે રીતે આખી તમને આમાં કુલિંગ સિસ્ટમ જોવા મળવાની છે. મિત્રો કુલિંગ સિસ્ટમ એટલા માટે કે ફોન જો તમે ગેમિંગ રમતા હો છો તો મિત્રો ફોન બહુ હીટ ન મારે, બહુ ગરમ ન થાય, તો તેના માટે આ કુલિંગ સિસ્ટમ આપવામાં આવે છે. તો મિત્રો મેઇન સેગમેન્ટ હવે લાસ્ટ આવે છે કે તે ગેમિંગ ફોન છે તો તેના માટે અલગથી કાંઈ એસેસરીઝ ખરીદવી પડે છે. તો OnePlus S6 Ultra જો તમે પરચેસ કરો છો તો તમારે જો ગેમિંગ રમવી હોય તો તેના માટે મતલબ ફોનમાં તો રમી જ શકો છો, પણ નેક્સ્ટ લેવલમાં તમારે એક્સપિરિયન્સ લેવો હોય તો તમારે તેના માટે OnePlusનું ખુદની પ્રોડક્ટ ગનબોર્ડ ગેમ કંટ્રોલર આખું તમારે અલગથી પરચેસ કરવું પડે છે. તેની પ્રાઇસ આઈ થિંક લગભગ 5 થી 8,000 સુધીની છે. બટ નેક્સ્ટ હવે વાત કરીએ તો Lenovo Legion Y70, તો તેમાં પણ તમે ફોનમાં એક સારી એવી ગેમ તો રમી જ શકો છો. બટ જો તમારે નેક્સ્ટ લેવલ મેં કીધું એમ એક્સપિરિયન્સ લેવો હોય તો તમારે તેના માટે પણ તેનું ગેમ કંટ્રોલર અલગથી પરચેસ કરવું પડે છે. બટ તમારે ઇન્ફિનિક્સ GT50 પ્રોમાં નથી તમારે ટ્રિગર લેવા પડતા કે નથી ગેમ કંટ્રોલર અલગથી પરચેસ કરવું પડતું, કારણ કે ઇન્ફિનિક્સે પ્રોપર ઇનબિલ્ટ તમને ટ્રિગર સેન્સર અંદર આપવામાં આવ્યા છે, જેથી તમે BGMI રમો કે કોલ ઓફ ડ્યુટી રમો તો તમારે અલગથી કાંઈ કંટ્રોલર પરચેસ કરવું નથી પડતું, કારણ કે અહીં તમને ઇનબિલ્ટ જ સેન્સર આપી દેવામાં આવ્યા છે. અને તમારો ગેમિંગ એક્સપિરિયન્સ નેક્સ્ટ લેવલનો થાય તેના માટે જ આ સેન્સર આપવામાં આવ્યા છે. તો મિત્રો જો તમારે પ્રોપર ગેમિંગ ફોન જ જો લેવો હોય અને અલગથી એક પણ એમ કહેવાય કે એસેસરીઝ નો પરચેસ કરવી હોય તો ઇન્ફિનિક્સ GT50 પ્રો એક બેસ્ટ ઓપ્શન છે. હવે મિત્રો ત્રણેય આ સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યા છે, બટ ઇન ઇન્ડિયામાં જો લોન્ચ થાય તો તેની એક્સેપ્ટેડ પ્રાઇસ શું રહેવાની છે તો તેની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ OnePlus S6 Ultra ની, તો તેની એક્સેપ્ટેડ પ્રાઇસ લગભગ 40,000 ની આસપાસ રહી શકે છે. વાત કરીએ ઇન્ફિનિક્સ GT50 Pro ની તો અહીં લગભગ 35 થી 42,000 ની વચ્ચે લગભગ રહી શકે છે. સાથે વાત કરીએ Lenovo Legion Y70 ની, તો મિત્રો Lenovo Legion Y70 માં તમને ઘણા બધા વેરિયન્ટ લગભગ અલગ અલગ જોવા મળી શકે છે, રેમના અને સ્ટોરેજના. તો મિત્રો તેની પ્રાઇસની વાત કરીએ તો 45,000 થી 70,000 સુધીની વચમાં રહી શકે છે. તો મિત્રો આપણે ત્રણેય ફોનના સ્પેસિફિકેશન જોયા, તેમાં શું શું સિસ્ટમ, પ્રોસેસર, શું શું કેમેરા સેટઅપ, બધી વસ્તુ આપણે ડિટેલથી વાત કરી. બટ હવે એક ક્વેશ્ચન કે જો આ ત્રણેય ફોન ઇન ઇન્ડિયામાં લોન્ચ થાય ઇન ફ્યુચર તો સૌપ્રથમ તમને કયા ફોનને તમે પ્રાયોરિટી આપો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હું મારો પર્સનલ ઓપિનિયન કહું, જો હું એક પ્રોપર ગેમર હોઉં અને મારે કાંઈ અલગથી એસેસરીઝ પરચેસ નથી કરવી તો મિત્રો હું ઇન્ફિનિક્સ GT50 Pro લઉં, કારણ કે અંદર પ્રોપર GT ટ્રિગર પ્રેશર સેન્સર આપવામાં આવ્યા છે. તો ઇન્ફિનિક્સ GT50 Pro મારો પર્સનલ ઓપિનિયન છે. તમારો શું ઓપિનિયન છે તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો જો મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરશો. અને આ મિત્રો આવી જ ટેક અપડેટ માટે ટેકનિકલ સાગર ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.